મિત્રો, જો તમારા કે તમારા સંતાનોના લગ્ન નથી થતા તો આ અધિક માસમાં આ એક વસ્તુ ગોરમાં ગૌરી માતા પાસે મૂકી દેજો. માત્ર આ એક ચમત્કારિક વસ્તુ અને પછી જુઓ કેવી રીતે આવવા લાગે છે સારા સંબંધો. સાધારણ લોકોના જીવનમાં પણ રાજકુમાર અને રાજકુમારી જેવી જોડી બની જશે. શું તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવે છે? શું સંબંધો આવે છે પણ ક્યાંય વાત પાકી થતી નથી? તો મિત્રો, આજે હું તમારા માટે એક એવો ચમત્કારિક ઉપાય લઈને આવ્યો છું જેને આ પવિત્ર પુરુષોત્તમ મહિનામાં કરવાથી ગોરમાના આશીર્વાદથી લગ્નના તમામ અવરોધો દૂર થઈ શકે છે. માત્ર એક નાની વસ્તુ ગોરમાની મૂર્તિ કે પૂજાના સ્થાન પાસે મૂકી દેવાની છે અને પરિણામો એવા આવશે કે તમારા જીવનમાં જલ્દી જ એક સુખદ સમાચાર મળશે. કયો છે આ રહસ્યમય ઉપાય? કેવી રીતે અને ક્યારે કરવો? બસ આખો વિડિયો જુઓ, કારણ કે અંતે હું એક ખાસ ટિપ્સ પણ શેર કરીશ જે બહુ ઓછા લોકોને ખબર છે. તો મિત્રો, જો તમે આ ઉપાય અધિક માસના પવિત્ર દિવસોમાં કરી લેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જશે. મિત્રો, કેટલાક છોકરા કે છોકરીઓ એવા હોય છે કે જેમની ઉંમર 25 વર્ષ, 30 વર્ષ કે તેથી પણ વધી ગઈ હોય, તેમ છતાં લગ્ન ન થઈ શકતા હોય, તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે પુરુષોત્તમ મહિનામાં ગોરમા પાસે આ એક ખાસ વસ્તુ મૂકી દેશો તો અવશ્ય તમારા માટે એક ઉત્તમ માગું આવી જશે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે કુંડળી દોષ અથવા મંગળ દોષથી હેરાન થતા હોય છે. તો જો તમારી કુંડળીમાં પણ કોઈ એવો દોષ હોય જેના લીધે લગ્નમાં વિલંબ થતો હોય, તો તમારા માટે આ વિડિયો બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે. ગોરમાની પૂજા કરવાથી અને આ વસ્તુ અર્પણ કરવાથી મનગમતો જીવનસાથી મેળવવાનો માર્ગ સરળ બને છે. આથી મિત્રો, જો તમે પણ જલ્દી જ લગ્ન બંધનમાં જોડાવા માંગતા હોવ તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા, જો તમે ઈચ્છતા હોવ કે માતા ગૌરી અને ભગવાન પુરુષોત્તમની કૃપા તમારી ઉપર સદા રહે, તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય ગોરમા અથવા જય પુરુષોત્તમ રાય જરૂર લખી દેજો. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્ન સંબંધને બહુ વિશેષ અને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ સમય આવે લગ્ન બંધનમાં જોડાય જ છે, પણ અમુક લોકોના જીવનમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે કોઈ સારું માગું આવતું નથી. અથવા તો તે છોકરા કે છોકરી ઉપર કોઈની નજર લાગી ગઈ હોય અથવા નકારાત્મક ઉર્જા અસર કરી ગઈ હોય, જેના લીધે તેને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમુક વખત એવું પણ બને છે કે માગું આવે છે, વાત આગળ ચાલે છે, પણ છેલ્લી ઘડીએ વાત બગડી જાય છે અને લગ્ન સુધી પહોંચી શકતી નથી. તાથી એવા માતાપિતા જેમને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ જ ચિંતા થતી હોય અને જેમણે ઘણા બધા ઉપાયો કરી લીધા હોવા છતાં કોઈ સફળતા ન મળી હોય, તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી. અધિક માસ એટલે કે ભગવાન વિષ્ણુ અને શક્તિની પૂજાનો સર્વશ્રેષ્ઠ સમય. અમે તમને જે ઉપાય જણાવીશું તે જો તમે પુરુષોત્તમ મહિનામાં ગોરમાની પૂજા કરતી વખતે કરી લેશો, તો થોડાક જ દિવસોમાં એવું સરસ માગું આવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તો મિત્રો, આ ઉપાય ધાર્મિક દ્રષ્ટિએ અને વાસ્તુશાસ્ત્રની રીતે પણ બહુ મહત્વનો માનવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ આ પવિત્ર મહિનામાં ગોરમાની આરાધના કરીને આ સરળ વિધિ કરે છે, તેના લગ્નના બંધ દરવાજા ખુલી જાય છે. થી જો તમે રોજબરોજની જે પણ ક્રિયા કરો છો મિત્રો, એમાંથી જ આ એક એવો અચૂક ઉપાય છે કે જે તમારે આ પવિત્ર મહિનામાં અવશ્ય કરી લેવાનો છે. મિત્રો, આ ઉપાય કોણ કરી શકે છે, ક્યારે કરવો જોઈએ અને કઈ જગ્યા ઉપર કરવો જોઈએ એ બધી જ જાણકારી આપણે આજના આ વિડિયોમાં મેળવવાના છીએ. આથી જો તમે આ વિડિયોને છેલ્લે સુધી જોશો તો જ તમને આ ઉપાયની પૂરેપૂરી માહિતી મળશે અને તો જ તમને આ ઉપાયનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. આથી જો મિત્રો તમે આ વિડિયો આખો નહીં જુઓ તો તમને આ ઉપાયની સાચી રીત ખબર નહીં પડે.
એટલે જો તમે લગ્નના મજબૂત યોગ બનાવવા માંગતા હોવ તો મિત્રો તમારે આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોવો જોઈએ. તો મિત્રો, જો તમે આ પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનામાં ગૌરી માતાની પૂજા અર્ચના કરો છો તો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે તેમ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પુરુષોત્તમ મહિનામાં જો ગૌરી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો અખંડ સૌભાગ્ય અને મનગમતા જીવનસાથીના આશીર્વાદ મળે છે. મિત્રો, આમ તો બધા જ લોકો અધિક માસમાં પૂજાપાઠ કરતા હોય છે, પણ જો તમે તમારી મનોકામનાની પૂર્તિ માટે એક ખાસ વસ્તુ ગૌર માની મૂર્તિ કે પ્રતીક પાસે મૂકી દો છો તો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. પછી ભલે તમારી મનોકામના જલ્દી લગ્ન થવાની હોય, ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવાની હોય અથવા તો તમારા ઘરમાં કોઈ કુંડળી દોષ, નજરદોષ કે વાસ્તુદોષ હોય કે જેના કારણે લગ્નમાં અવરોધ આવતા હોય, આ બધા પ્રકારની સમસ્યાઓમાં ઉપાય કરવાથી તુરંત રાહત મળી શકે છે. મિત્રો, ખાસ કરીને જેમના લગ્ન નથી થતા અથવા ઉંમર વધી રહી છે, તે લોકોએ ઉપાય અધિક માસ દરમિયાન અવશ્ય કરી લેવો જોઈએ જેથી કરીને લગ્ન માટે કોઈ સારો અને યોગ્ય પ્રસ્તાવ આવી શકે. ઘણા છોકરા કે છોકરીઓ એવા હોય છે કે જે દેખાવમાં ખૂબ જ સારા હોય છે, ભણેલા ગણેલા હોય છે અને સારી નોકરી કે બિઝનેસ પણ કરતા હોય છે, પણ તેમ છતાં કોઈને કોઈ કારણે તેમનો લગ્નનો મેળ પડતો નથી. આથી મિત્રો, તમારે આ ઉપાય પુરુષોત્તમ મહિનામાં છોડી દેવાનો નથી. જો છોકરા કે છોકરી પોતે આ ઉપાય ન કરી શકે તો તેમના માતાપિતા પણ તેમના વતી આ પવિત્ર મહિનામાં ઉપાય કરી શકે છે, એનું પણ એટલું જ પુણ્ય મળે છે. જો સંતાન પોતે કરે તો ઉત્તમ, અને જો માતાપિતા કરે તો પણ આ ઉપાયનું ફળ સંતાનને અવશ્ય મળતું રહે છે. મિત્રો, અમુક એવી વિશેષ વસ્તુઓ છે કે જે જો તમે અધિક માસમાં ગૌર માના પૂજન વખતે અર્પણ કરી દો છો તો તમારા કુંડળીના ગ્રહ દોષ શાંત થાય છે અને લગ્નના યોગ ખૂબ જ ઝડપથી બનવા લાગે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અને એક ખાસ વસ્તુ કઈ છે તે જાણતા પહેલા, જો તમે ઈચ્છતા હોવ કે ગૌરમાં અને લક્ષ્મી નારાયણની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય ગૌરમાં અથવા જય પુરુષોત્તમ પ્રભુ જરૂર લખી દેજો. મિત્રો, કુંડળીમાં ગુરુ અને શુક્ર ગ્રહ નબળા હોય ત્યારે લગ્નમાં વિલંબ થાય છે અને અધિક માસમાં ગૌર માની પૂજા કરવાથી આ બંને ગ્રહો બળવાન બને છે. તો ચાલો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે ગૌર મા પાસે એવી કઈ વસ્તુ મૂકવાની છે જેનાથી તમારા કે તમારા સંતાનના લગ્નના યોગ વહેલી તકે બની જાય. તો મિત્રો, આ ખાસ ઉપાયને જાણતા પહેલા જો આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો, આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય ગૌરમાં અથવા જય પુરુષોત્તમ પ્રભુ જરૂર લખી દેજો, જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ જલ્દીથી બની શકે. તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક નાનો કાગળ લેવાનો છે, મોટો તો નહીં પણ એક નાની કાપલી જેવો કાગળ તમારે લેવાનો છે. સાથે જ થોડુંક સિંદૂર લેવાનું છે અને એ સિંદૂરને એક વાટકીમાં નાખીને તેની અંદર થોડું પાણી અથવા ગંગાજળ નાખીને ઘોળી દેવાનું છે. મિત્રો, ત્યારબાદ તમારે એક નાની સળી અથવા તો દિવાસળી લઈને આ સિંદૂરમાં બોળીને એ કાગળ ઉપર સૌપ્રથમ શુભ વિવાહ એવું લખવાનું છે. ત્યારબાદ એની નીચે એ છોકરા કે છોકરીનું નામ લખવાનું છે જેના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો. જો માતાપિતા ઉપાય કરતા હોય તો તેઓ પોતાના છોકરા કે છોકરીનું નામ શુભ વિવાહની નીચે લખે. આ ઉપાય જો છોકરો કે છોકરી પોતે કરે તો પણ ચાલે છે. બંને સ્થિતિમાં ઉપાયનું ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આટલું થઈ જાય પછી તમારે 2 સોપારી લેવાની છે, એવી સોપારી જે આપણે પૂજા અર્ચનામાં ઉપયોગ કરીએ છીએ. સાથે 2 લવિંગ લેવાના છે. આ લવિંગ આખા હોવા જોઈએ, તૂટેલા નહીં. તેની સાથે તમારે 2 એલચી લેવાની છે અને 2 હળદરની આખી ગાંઠ પણ લેવાની છે. તો મિત્રો,
તમારે આટલી વસ્તુ ભેગી કરીને તમે જે કાગળમાં નામ અને શુભ વિવાહ લખ્યું છે તેની સાથે રાખવાની છે. મિત્રો, જો તમારા ઘરના મંદિરમાં માતાજીની એક લાલ અથવા પીળી ચુંદડી હોય તો તમારે એ પણ લઈ લેવાની છે, અને જો મંદિરમાં ચુંદડી ન હોય તો તમે દુકાનેથી પણ નવી નાની ચુંદડી લાવી શકો છો. જો તમે ચુંદડી ન લાવી શકો તો કોઈ પણ નાનું એવું લાલ કે પીળું નવું કાપડ લઈ લેવાનું. મિત્રો, આ બધી જ વસ્તુઓ લઈને તમારે અધિક માસમાં પુરુષોત્તમ મહિનામાં પૂજવામાં આવતા ગોરમાં ગૌરી માતા ની પાસે જવાનું છે. જો તમે ઘરે ગોરમાં વાવ્યા હોય, જવારા ઉગાડ્યા હોય અથવા ઘરમાં ગૌરી માતાની મૂર્તિ કે ફોટો હોય તો તેમની પાસે બેસવાનું છે. સૌપ્રથમ મિત્રો, તમારે ગોર માને હાથ જોડીને પ્રણામ કરવાના છે અને તમારા લગ્ન જલ્દી થાય એ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવાની છે. તમારે કહેવાનું કે, હે ગોર માં, હે પુરુષોત્તમ પ્રભુ, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ. આથી અમારા લગ્નમાં જે કંઈ પણ અડચણો કે બાધાઓ આવી રહી છે એને તમે દૂર કરી દેજો અને અમારા માટે એક ઉત્તમ જીવનસાથી અને સારું માગું લાવજો. આના પછી તમારે ત્યાં એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે. મિત્રો, તમે જે પણ સામગ્રી સાથે લીધી છે, એટલે કે શુભ વિવાહવાળો કાગળ, 2 સોપારી, 2 લવિંગ, 2 એલચી અને હળદરની ગાંઠ, આ બધું તમારે એ લાલ ચુંદડી કે કપડામાં મૂકી દેવાનું છે. મિત્રો, આ બધી જ વસ્તુઓની એક નાની પોટલી તમારે બનાવી દેવાની છે. પછી મિત્રો, તમારે આ પોટલી પોતાના જમણા હાથમાં રાખીને ભગવાન વિષ્ણુ, પુરુષોત્તમ ભગવાન ના મંત્રનો જાપ કરવાનો છે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ રીતે તમારે 21 વાર આ મંત્રનો જાપ કરવાનો છે. પછી તમારે ભગવાન પુરુષોત્તમ અને ગોરમાં ગૌરી માતા ને પ્રાર્થના કરવાની છે કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો અમારા લગ્નની બધી બાધાઓ દૂર કરો. મિત્રો, જ્યારે પણ તમે મનની મનોકામનાનું સ્મરણ કરો ત્યારે શુભ વિવાહ અને જે પણ છોકરા કે છોકરી માટે ઉપાય કરો છો તેનું નામ મનમાં એકવાર અવશ્ય લેવું. ત્યારબાદ આ લાલ પોટલીને તમારે ગોર માની પાસે અથવા જો તમે જવારા વાવ્યા હોય તો તેની બાજુમાં મૂકી દેવાની છે. મિત્રો, ઉપાય કર્યા પછી તમારે અધિક માસ પૂરો થાય ત્યાં સુધી દરરોજ ગોર મા પાસે એક દીવો પ્રગટાવવાનો છે. જો મિત્રો, તમે આ રીતે પૂજા અર્ચના કરીને અમે જણાવેલી સામગ્રી લાલ પોટલીમાં બાંધીને અધિક માસમાં ગોર માના ચરણોમાં અર્પણ કરી દેશો તો અવશ્ય તમારા છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનવા લાગશે. એવા કોઈ હોકરા હોકરી હોય કે જેના માટે કોઈ સારું માગું જ ન આવતું હોય તો મિત્રો તમારે આ પવિત્ર અધિક માસ પુરુષોત્તમ મહિના દરમિયાન આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. જો તમે પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય પુરુષોત્તમ મહિનામાં કરી લેશો તો કુંડળીના દોષ, વાસ્તુદોષ કે કોઈની નજર લાગી હશે તો એ બધી જ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળશે અને યોગ્ય જીવનસાથી જલ્દી મળી જશે. માટે જ આ અધિક માસના પવિત્ર દિવસો ચૂકતા નહીં અને પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય જરૂર કરજો.